તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એ સમજીએ કે ડિસ્ટ્રિબ્યુશનના જટિલ વ્યવસાયને કેવી રીતે એકદમ સરળ બનાવી શકાય અને એને વિકાસના રસ્તે આગળ વધારી શકાય. ચાલો એક હકીકતથી શરૂઆત કરીએ. જો કોઈ ડિસ્ટ્રિબ્યુશનનો બિઝનેસ ચલાવતું હોય તો એમને ખબર જ છે કે જટિલતા તો એમના કામનો એક ભાગ જ છે. ખરીદીથી લઈને વેચાણ સુધી દરેક પગલે દરેક ડિપાર્ટમેન્ટમાં આ જટિલતા જોવા મળે છે. તો આજે આપણે આ પડકાર અને તેના ઉકેલને 5 ભાગમાં સમજીશું. પહેલું, રોજિંદી મુશ્કેલીઓ શું છે. બીજું, એના માટે એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર કેવું હોય. ત્રીજું, સેલ્સની પ્રક્રિયાને કેવી રીતે ઓટોમેટ કરી શકાય. ચોથું, એક સુમેળભર્યું ઇકોસિસ્ટમ કેવી રીતે બનાવવું. અને પાંચમું, ડેટાનો ઉપયોગ કરીને સાચા નિર્ણયો કેવી રીતે લેવા. તો સૌથી પહેલો મુદ્દો, દૈનિક અંધાધૂંધી. ચલો એ સામાન્ય મુશ્કેલીઓ પર એક નજર કરીએ જે મોટાભાગના ડિસ્ટ્રિબ્યુશનના કામને ધીમું પાડી દે છે. આ રોજિંદી સમસ્યાઓ ખાલી કામ નથી, પણ આ એ જગ્યાઓ છે જ્યાં નફો ઘટી શકે છે. વિચારો, હજારો અલગ અલગ પ્રોડક્ટ્સને મેનેજ કરવી, દરેક પ્રોડક્ટની સાચી પડતર કિંમત ગણવી એ એકાઉન્ટ્સ હેડ માટે કેટલું માથાના દુખાવા જેવું હશે. અને સ્ટોર્સ હેડ માટે અલગ અલગ વેરહાઉસમાં સ્ટોક મેનેજ કરવું એ પણ એક મોટો પડકાર છે. અને જ્યારે એકાઉન્ટિંગ માટે અલગ સોફ્ટવેર અને ઇન્વેન્ટરી માટે બીજું, ત્યારે તો બધું વધારે જ જટિલ બની જાય છે. આ અલગ અલગ સિસ્ટમ્સના કારણે મેન્યુઅલ કામ એટલું વધી જાય છે કે બધું ધીમું પડી જાય છે અને પરિણામે ટીમનું મનોબળ તૂટી જાય છે અને તેઓ થાકી જાય છે. હવે એક સવાલ પૂછવો છે, આ બધામાં કિંમતી સમય ક્યાં જઈ રહ્યો છે, ક્યાં વેડફાઈ રહ્યો છે? મોટાભાગે કમર્શિયલ ડિપાર્ટમેન્ટનો ઘણો બધો સમય ફક્ત ડીલર પ્રમાણે ભાવ લગાવવામાં અને એમની ક્રેડિટ લિમિટ ચેક કરવા જેવા કામોમાં જતો રહે છે. તો હવે વાત કરીએ બીજા ભાગની, એક કેન્દ્રીય કમાન્ડ સેન્ટર. ચાલો જોઈએ કે આ રોજિંદી ડેટા એન્ટ્રીમાંથી બહાર નીકળીને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ તરફ કેવી રીતે જઈ શકાય. અહીંયા સમજવાની મુખ્ય વાત એ છે કે કોઈ પણ સોફ્ટવેરને માત્ર એક સાધન તરીકે ન જોવું જોઈએ, પણ એને આખા બિઝનેસ માટેની એક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જોવું જોઈએ, જે ખાલી અકાઉન્ટિંગ નહીં પણ સંપૂર્ણ ઓપરેશન પર કંટ્રોલ આપે. અને આ જ સૌથી મોટો ફેરફાર છે. ઓટોમેશનથી ધ્યાન નાના નાના કામોમાંથી હટીને બિઝનેસના ગ્રોથ પર કેન્દ્રિત થાય છે. ડેટા એન્ટ્રી ક્લાર્ક નહીં પણ બિઝનેસ માલિક તરીકે વિચારવાની શરૂઆત થાય છે. ત્રીજો ભાગ છે સેલ્સ ફ્લોનું ઓટોમેશન. તો ચાલો જોઈએ કે આ બધું વ્યવહારમાં કેવું દેખાય છે, ખાસ કરીને સેલ્સની પ્રક્રિયામાં. જરા જુઓ કેટલું સરળ છે. ડીલર ઓર્ડર આપે અને બધું જ આપમેળે થઈ જાય. એને કયો ભાવ લાગશે, એની ક્રેડિટ લિમિટ કેટલી છે, બધું જ સિસ્ટમ ચેક કરી લે અને તરત જ ઇનવોઇસ બની જાય. ખરીદી અને વેચાણની આખી પ્રક્રિયા એટલી સરળ કે કોઈ મેન્યુઅલ કામની જરૂર જ નથી. આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. એક બાજુ છે મેન્યુઅલ કામ, જેમાં ભૂલો થવાની પૂરી શક્યતા, સમયનો બગાડ, અને બીજી બાજુ છે ઓટોમેશન, જ્યાં ગણતરીમાં કોઈ ભૂલ નહીં અને કામ તરત જ પૂરું. એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે ભૂલો દૂર થાય અને સેલ્સ ટીમનો સમય બચે. હવે ચોથો ભાગ, સુમેળભર્યું ઇકોસિસ્ટમ. વાત અહીં પૂરી નથી થતી. ચાલો જોઈએ કે બધા ઓપરેશન્સ એકબીજા સાથે મળીને કેવી રીતે કામ કરી શકે. અને એક ટીમ તરીકે જુઓ. દરેક ટૂલની પોતાની ખાસ ભૂમિકા છે. જેમ કે ઝોહો ઇન્વેન્ટરી સ્ટોર્સ હેડ માટે વરદાનરૂપ છે, કારણ કે એ મલ્ટી વેરહાઉસ મેનેજમેન્ટને સરળ બનાવે છે, અને CRM સેલ્સ ટીમને ફિલ્ડ પર ઓર્ડર લેવા અને ટાર્ગેટ ટ્રેક કરવામાં મદદ કરે છે. અને આ છે અસલી ગેમ ચેન્જર, એક સેલ્ફ સર્વિસ પોર્ટલ. આનાથી ડીલરો પોતે જ બધું કરી શકે છે અને આપણી આંતરિક ટીમો ફ્રી થઈ જાય છે. પેલો મારો ઓર્ડર ક્યાં પહોંચ્યો વાળો ફોન કોલ આવવાનો જ બંધ થઈ જાય. વિચારો, કોમર્શિયલ ટીમ પરથી કેટલો ભાર ઓછો થઈ જાય. અને હવે છેલ્લો અને પાંચમો ભાગ, ડેટાથી નિર્ણયો સુધી. તો જ્યારે આ બધો ડેટા એક જગ્યાએ ભેગો થાય છે, ત્યારે એનાથી બિઝનેસના નિર્ણયો લેવાની રીત કેવી રીતે બદલાય છે? જુઓ, સવાલો જ બદલાઈ જાય છે. એનાલિટિક્સ વગરના પ્રશ્નો કેવા હોય, મારો માલ ક્યાં છે અથવા ઇન્વોઇસની કોપી મળશે? પણ જ્યારે સાચો ડેટા હાથમાં હોય ત્યારે પ્રશ્નો વ્યૂહાત્મક હોય છે. જેમ કે કયો વિસ્તાર ઓછું વેચાણ કરી રહ્યો છે અથવા કયો સ્ટોક પડ્યો નુકસાન કરાવી રહ્યો છે. આ જ છે સાચો ફેરફાર. આખરે આ બધું જ એક જ વાત પર આવે છે. આખા ડિસ્ટ્રિબ્યુશનના વ્યવસાયને ચલાવવા માટે સાચી માહિતીનો એક જ સ્ત્રોત બનાવવો. એક એવી સિસ્ટમ જે ખરીદી, સ્ટોક, વેચાણ અને એકાઉન્ટ્સ બધાને એક સાથે જોડે.
તો અંતમાં વિચારવા જેવી વાત એ છે કે શું હાલની ઓપરેટિંગ સિસ્ટમ ફક્ત એક ખર્ચ છે કે પછી તે એક એવી વ્યૂહાત્મક સંપત્તિ છે જે બિઝનેસ માટે મૂલ્ય બનાવે છે? કારણ કે સાચી સિસ્ટમ સાથે દરેક ઓર્ડર અને દરેક ડિલિવરી વ્યવસાય માટે ફાયદો કરાવી શકે છે.